ભાદર કેનાલ અધૂરી સફાઈથી ધોરાજી ઉપલેટા પંથકના ખેડૂતોમાં ચિંતા, શિયાળુ પિયત માટે પાણી મળશે કે નહીં? ધોરાજી ઉપલેટા પંથકમાં ભાદર કેનાલની યોગ્ય અને સમયસર સફાઈ ન થતા શિયાળુની પિયત અંગે ખેડૂતોમાં ભારે મૂંઝવણનો માહોલ સર્જાયો છે. 78 કિલોમીટર લાંબી ભાદર મુખ્ય નહેર અને તેની 44 માઇનરના માધ્યમથી 46 ગામના આશરે 17,000 હેક્ટર વિસ્તારમાં પિયત માટે પાણી અપાય છે. આ વર્ષે કમોસમી વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક મોટા પાયે બગડી ગયો. હવે ખેડૂતો ઘઉં, ચણા અને જીરું જેવા શિયાળુ પાકના વાવેતરમાં લાગી ગયા, પરંતુ સિંચાઈ માટે કેનાલ પર આધારિત ખેડૂતોમાં પાણી પુરવઠા અંગે અનિશ્ચિતતા વધી ગઈ છે. ખેડૂતોનો આક્ષેપ. સ્થાનિક ખેડૂતો જણાવે છે કે કેનાલની સફાઈ મોડેથી શરૂ થઈ ગઈ છે. અત્યારે ફોર્મ ભરવાની કામગીરી ઓનલાઈન ચાલુ છે. કઈ તારીખથી ક્યાં સુધી ફોર્મ ભરાશે અને પાણી ક્યારે છોડવામાં આવશે? આપણે ગઈ 21 નવેમ્બર થી લઈને આવતી 30 નવેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે, એટલે જેમાં 8,000 હેક્ટરનું આયોજન કરેલું છે. જેમાં 50% ફોર્મ આવે એટલે કે 4,000 હેક્ટરના ફોર્મ આવી જાય એટલે આપણે આવતી પહેલી તારીખથી આપણે પાણી છોડવામાં આવશે. કેનાલ જો ભાદર કેનાલની વાત કરીએ તો ભાદર કેનાલ કેટલા કિલોમીટર લાંબી કેનાલ છે અને કેટલા ગામોને છે તે પાણી પિયત માટે આપી શકાય છે? ભાદર કેનાલ છે આપણે ટૂંકમાં 76 કિલોમીટર મેઇન કેનાલ આવેલી છે અને તેની અંદર 6 ડિસ્ટ્રિક્ટ આવેલી છે અને તેની માઇનરો આવેલી છે. એટલે ટૂંકમાં જેની અંદર આપણે 46 ગામડાઓને ટૂંકમાં પાણી આપણે આપીએ છીએ. કયા પાકને આ પાણી છોડવાનો છો? કયા પાકને આ પાણી છે તે લાભદાયક રહેશે? આપણે ઉભા પાક હોય જેમ કે કપાસ છે અને ટૂંકમાં એરંડા છે, એની અંદર ટૂંકમાં 3 પાક, અને જે આગામી શિયાળુ પાક છે જેની અંદર ઘઉં છે, ચણા છે, ટૂંકમાં એની અંદર આપણે 6 પાકનું આયોજન. જો પાણી છોડવાની વાત કરીએ તો અત્યારે યોગ્ય રીતે કેનાલની સફાઈ નથી થઈ તો ખેડૂતો સુધી પાણી પહોંચશે ખરું? એટલે અત્યારે આપણે કેનાલની સફાઈ ચાલુ જ છે અને અત્યારે સેક્શન 3 અને સેક્શન 4 જે ધોરાજી સબ ડિવિઝન આપણે ટૂંક અંદર આવે છે, એટલે ટૂંકમાં એની અંદર આપણે 80 થી 85% ટૂંકમાં સફાઈ આપણે પૂર્ણ થયેલી છે અને જે આગામી 30 તારીખ પહેલા આપણે પૂર્ણ કરવામાં આવશે. અમુક જગ્યાએ ધોરાજીની અંદર જો વાત કરીએ તો ધોરાજી ફરેલી રોડ ઉપર કેનાલોમાં છે તે અમુક જગ્યાએ ગાબડા પણ અત્યારે પડી ગયેલા દેખાય છે. તે પાણી છોડતા પહેલા રિપેરિંગ થઈ જશે ખરા? એ તો આપણે ટૂંકમાં ટેન્ડર સ્ટેજે છે એ કામ. તો યોગ્ય સમયે રિપેરિંગ થઈ શકે ખરા? હવે જો એની ટૂંકમાં કામગીરી આખી ટૂંકમાં ટેન્ડરની પ્રોસેસ પૂર્ણ થઈ જશે તો થઈ જશે, બાકી એને ટૂંકમાં રોટેશન દરમિયાન કરવામાં આવશે. મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજીની અંદર સેક્શન 3 અને સેક્શન 4 મોટી મેળ આવે છે. સંપૂર્ણ કેનાલ ધોરાજીની નીચે આવે છે, તો ઇરિગેશનના સાહેબને અને ખેડૂતને બેયને ધ્યાન રાખવું પડે, કારણ કે પાણીની વસ્તુ એવી છે, કારણ કે 3 મહિના લગન પાણી આવે. ડેમ 2 મહિના પહેલા ભરાઈ ગયો તો પાણી આ વર્ષે દેવાના જ હતા, 3, 5, 6 પણ એ 2 પ્રકારના પાણીની મોલ પ્રમાણે કર્યું છે. પણ જે કોન્ટ્રાક્ટર ઘાસ અને દર વર્ષે સાફ કરવાની સફાઈનું દે છે એ કોન્ટ્રાક્ટર ઉપર નિયંત્રણ નથી, કારણ તો કાંઈ સરકારની મિલીભગત હોય, હરખાએ ઘાસને સાફ થતું નથી એટલે ખેડૂતને પાણી મળતું નથી. અને બીજું એક વસ્તુ એ કરવાનું, એક સંકલન સમિતિ અને જે ઇરિગેશનના સાહેબો જે મીટિંગ કરીને પાણી છોડવાની તારીખો નક્કી કરે છે, તો ફોર્મ ભરવાની તારીખ 21 તારીખ નક્કી કરીને 30 તારીખે ફોર્મ ભરવાનું પૂરું થયું. 9 દિવસની અંદર 8,000 ખેડૂતના પાણીના ફોર્મ કઈ રીતે ભરાય? એનો 1 મહિનો દિવસ કે 15 દિવસની મુદત રાખે તો બધા ખેડૂત ભરે. ઘણી વાર સાહેબો ફરિયાદ કરે છે ખેડૂત ફોર્મ ભરતા નથી એટલે પાણી આપતા નથી, પણ ખેડૂત 9 દિવસમાં મોસમ હાલતી હોય તો 9 દિવસમાં કોણ ખેડૂત પાણી ભરે? 1 મહિનો દી ફોર્મ ભરે, 3 મહિનાનું પાણી હોય તો 1 મહિનો ફોર્મની તારીખ હોય તો પૂરા ફોર્મ ભરાય. અમુક જગ્યાએ કેનાલમાં છે તે મસ્ત મોટા ગાબડા પડી ગયા છે, એને લઈને ખેડૂતોને કઈ પ્રકારની તકલીફ પડે? કારણ કે આરસીસી કામ હોય એ ટેન્ડર પ્રક્રિયામાં હોય, કોન્ટ્રાક્ટ બી દેવાતો હોય, એ ટાઈમ ન કરે અને મોડું થાય, અને ચાલુ ઘાસને સફાઈ દર વર્ષે કોન્ટ્રાક્ટ દેશે એમાંય સફાઈ નથી થતી. પાણીના પરિવહનમાં તકલીફ પડે એટલે ખેડૂત અને સાહેબોને, ઇરિગેશનને અને સરકારને ત્રણેયને જવાબ દેવા પડે, કારણ કે પૂરું પાણી મળે નહીં. ફોર્મ ભરેલું હોય એટલે ખેડૂતો પાણી માંગવાનું છે અને મોલને અને પિયતમાં અને ઉત્પાદનમાં પણ નુકસાન થાય. માત્ર ઉપરથી ખડ વાળવામાં આવે છે, અંદરનો કાળ મીડ ગારો યથાવત. માઇનોર કેનાલમાં ગાબડા અને પથ્થરિયું સાફ કરાયું નથી. દિવાળી પહેલા થતી સફાઈ હાલ સુધી અપણ છે. ખેડૂતોનો મત છે કે અધૂરી સફાઈને કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં અડચણ ઊભી થશે. દર વર્ષે પર ઉપરથી કામ થતું હોવાથી પુલો પર કચરો અટવાઈ પાણીનો પ્રવાહ ધીમો પડે છે. અધિકારીનું સ્પષ્ટીકરણ. ભાદર પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર મુજબ હાલમાં પિયત માટેના ફોર્મ લેવાની પ્રક્રિયા ચાલુ છે. કેનાલ સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે અને 30 તારીખ સુધી ફોર્મ લેવામાં આવશે. ઇજનેરે કહ્યું કે તારીખ 1 આસપાસ પિયત માટે પાણી છોડવાની શક્યતા છે. એ દરમિયાન સફાઈ
પૂર્ણ કરી દેવામાં આવશે. ખેડૂતોમાં વધતી આશંકા. કમોસમી વરસાદમાં પાક બગડ્યા બાદ હવે શિયાળુ પાક જ ખેડૂતોની આશા છે. તેમ છતાં કેનાલની અધૂરી સફાઈને કારણે પાણી સમયસર મળશે કે નહીં તે અંગે આ પંથકમાં ચિંતાનો માહોલ છે. ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ.